બોલો જી, શું સમસ્યા છે? કઈ સોસાયટી છે ને કેટલા વર્ષોથી ચાલી રહી છે? આ સોસાયટી 2000 સાલની સોસાયટી છે. જૂનામાં જૂની સોસાયટી અટલા પ્રમુખ સ્વયં કુટીર સોસાયટી વોર્ડ નંબર 12 માં આવેલી છે. પશ્ચિમ વિસ્તારની સોસાયટી છે. એટલે હાલ અત્યારે અમારે એવી પરિસ્થિતિ છે કે 5 વર્ષથી આ રસ્તાની એટલો ખરાબ રસ્તો છે, એ વિચાર ના આવે. કોને જવાની તકલીફ એટલી બધી પડે છે લોકોને કે ના પૂછે વાત. છોકરાને જ્ઞાન સ્કૂલ છે, 3 સ્કૂલો આવેલી છે. છોકરાને મૂકવા જોઈએ તો કેટલી તકલીફ પડે અમારે. આટલી બધી રજૂઆત કરતા જો તંત્ર જાગતું ના હોય તો વોટ આપીને કોઈ મતલબ જ નથી. કેટલા મકાનો છે ને? 215 થી ઉપર મકાન હશે અહીંયા, અને એક મકાનનો વેરો 4000 થી 5000 રૂપિયા આવે છે. એટલે વિચાર કરો કે આ સોસાયટી કેટલો વેરો ભરતી હશે. જી, આ વખતે વોટ બહિષ્કાર કરવામાં આવે તો બધા પક્ષ માટે કે ખાલી? બધા જ પક્ષ માટે. કોઈને કોઈ પક્ષમાં અમારે જોઈએ ના. અમારે આપવો જ નથી વોટ. અમારે સુવિધા પહેલા કરો કમ્પ્લીટ, બરાબર, પછી તમે વોટ લઈ જાઓ. શું નામ આપનું? તડવી મનીષકુમાર. જી બેન, શું નામ છે ને કેટલા સમયથી આ સમસ્યાઓ ચાલી રહી છે ને આ વખતે વોટ બહિષ્કાર કરવામાં આવ્યો છે? છેલ્લા 6 મહિના પહેલાની આ વાત છે. અહીંયા આગળ ખાડા એટલા પડી ગયા છે, કેટલા લોકો પડી. 2 દિવસ પહેલા રિક્ષાથી ઘર કે ગયેલી. એક ભાઈનો તો મોબાઈલ ને ચાવી બી ગતી રહી છે ગટરની અંદર. એટલું પાણી ભરેલું હોય છે. એટલી બધી તકલીફ છે અહીંયા આગળ. કેટલા સમયથી આ તકલીફ ચાલે છે? 6 મહિના ઉપર થઈ ગયું છે. હવે તો પાણી ભરાય જે રીતના આ રોડ રસ્તા છે આ વખતે વોટ બહિષ્કાર કરવામાં આવ્યા છે, કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી છે કે ના, વચ્ચે એકવાર આવીને થોડું ઠીકઠાક કરી